ઉનાળામાં ભૂલ્યા વિના આ ખાઈ લો, કોઈ દિવસ બીમાર નહીં પડો. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. દરરોજ સવારે લીંબુ પાણી પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ શ્રેષ્ઠ રીતે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. રોગોને દૂર રાખે છે. લીંબુમાં વિટામિન સીની ઉચ્ચ સામગ્રી શરદીને અટકાવે છે અને લડે છે અને બળતરા વિરોધી એજન્ટ તરીકે કાર્ય કરે છે. લીંબુ સાથે ગરમ પાણી પીવાથી જેઓ તેમના વજનને નિયંત્રિત કરવા માંગે છે તેમને મદદ કરી શકે છે. જો દરરોજ ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરવામાં આવે તો પેટની ચરબી દૂર કરી શકાય છે. કિડનીની પથરીની બીમારીથી બચાવે. કિડનીની પથરીથી બચવા માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ જ ઉપયોગી છે. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને કિડનીની તંદુરસ્ત સુધારે છે. 1 કપ નાળિયેર પાણીમાં 600 મિલીગ્રામ પોટેશિયમ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખે છે અને કિડનીની પથરીની સારવાર કરે છે. લંચમાં છાશ પીવાના 10 કમાલના ફાયદા. પાચન. જમવાની સાથે 1 ગ્લાસ છાશ પીવાથી પાચન સારું રહે છે. ઘણીવાર જમ્યા પછી લોકોને ગેસ કે એસિડિટીની સમસ્યા થાય છે, તેથી જમવાની સાથે 1 ગ્લાસ છાશ પીવી જોઈએ. બોડીની સફાઈ. લંચમાં 1 ગ્લાસ છાશ પીવાથી શરીર ડિટોક્સ થાય છે. છાશ શરીરમાંથી ઝેરી તત્વને બહાર કાઢી શકે છે, જે આપણા લીવર અને અન્ય અંગોને પ્રભાવિત કરે છે. વજન ઘટાડવું. તરબૂચનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે. વાસ્તવમાં તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પાણીની સામગ્રી હોય છે. જો તમે તરબૂચમાં માત્ર નાસ્તા તરીકે લો છો તો તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે. આ ઉપરાંત તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તરબૂચના આ ગુણોને કારણે તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે. ઉનાળામાં યાદથી શક્કરટેટી ખાઓ. શક્કરટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા છે તો શક્કરટેટી ખાઓ. શક્કરટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે. ખીરા કાકડી ખાઓ. ખીરા કાકડીમાં પાણી મોટી માત્રામાં જોવા મળે છે. તેથી ઉનાળામાં તમારે તમારા આહારમાં ખીરા કાકડીનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ. ખીરા કાકડી શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. જો તમે નિયમિતપણે ખીરા કાકડી ખાશો તો શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જશે. ઉનાળામાં તમે ખીરા કાકડીનું સલાડ અથવા જ્યુસ પી શકો છો. મોટાભાગના લોકો ઉનાળામાં કાચી કેરીનો જ્યુસ પીવાનું પસંદ કરે છે. તમારે તમારા ઉનાળાના આહારમાં કેરીના પન્ના કાચી કેરીનો જ્યુસ પણ સમાવેશ કરવો જોઈએ. તેમાં વિટામિન સી સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેરીના પાંદડા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. ઉનાળામાં કેરીના રસનું સેવન કરવાથી પાણીની ઉણપ દૂર થઈ શકે છે. દહીંથી શરીર રહેશે હાઇડ્રેટ. ઉનાળામાંની ઋતુમાં જમવા કરતાં ઠંડા પીણાં વધારે અનુકૂળ રહે છે. દહીંમાં વિટામિન B12, વિટામિન B2, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે. ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન કરવાથી પણ સારું રહે છે. દહીંમાં શેકેલા જીરુંનો ભૂકો સંચળ નાખીને છાશ પી શકાય છે. દહીં અને છાશ પ્રોબાયોટિક ડ્રિંક્સ છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. ગુલકંદ. ખાંડ અને ગુલાબની પાંખડીઓ સાથે થોડા પરંપરાગત જડીબુટ્ટીઓ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. ગુલકંદ એ ભારતીય રસોડામાંથી એક છુપાયેલ રત્ન છે જે રોગને અટકાવે છે અને સમગ્ર ઉનાળા દરમિયાન ત્વચાને ચમકદાર અને તાજી રાખે છે. લીલા શાકભાજી. જો કે લીલા શાકભાજી આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય માટે સારા હોય છે, પરંતુ ઉનાળા દરમિયાન તેની ભલામણ કરવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વો અને પાણીનું પ્રમાણ વધુ હોય છે.
ઉનાળામાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે બને તેટલા લીલા શાકભાજી ખાઓ. જો કે લીલા શાકભાજીને વધુ રાંધતા નહીં, કારણ કે વધુ પડતું રાંધવાથી તેમાં રહેલા કુદરતી પાણી અને પોષક તત્વો બહાર નીકળી જાય છે. સારાંશ: ઉનાળાની ઋતુમાં હળવા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ. એ સરળતાથી પચી શકે. બર્ગર, પિઝા, સમોસા વગેરે જેવા જંક અને ઓઇલી ફૂડ ટાળો. ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો પાચનતંત્રની ખામીથી પીડાય છે. આવી સ્થિતિમાં ચીકુનું સેવન ફાયદાકારક બની શકે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. ફાઇબર આંતરડાની ગતિને નિયંત્રિત કરીને આંતરડાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. સલાડ અને લીલી શાકભાજી. પોતાના ડાયટમાં સલાડ અને લીલી શાકભાજી સામેલ કરો. સલાડમાં કાકડી, બીટ, મૂળો વગેરે લો. લીલા પાંદડાવાળી શાકભાજીની માત્રા વધારી લો. શરીરને ઠંડક આપવા માટે છાશ અને ડુંગળીનું સેવન કરો. કેન્સર સામે રક્ષણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ શેરડીના રસમાં એવા ઘણા તત્વો છે જે શરીરને કેન્સરથી બચાવે છે. પ્રોસ્ટેટ અને સ્તન કેન્સર સામે લડવા શેરડીનો રસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવ. ઘણી વખત સ્ત્રીઓને યુરિન ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તેઓ નિયમિતપણે શેરડીનો રસ પીવે તો તેમને ઘણો ફાયદો થઈ શકે છે. શેરડીનો રસ શરીરમાંથી ઝેર દૂર કરે છે અને યુટીઆઈ ચેપનું જોખમ ઘટાડે છે. એલચી. એલચીના દાણા પાચન માટે ખૂબ સારા હોય છે. ઘણા લોકો તેનો ઉપયોગ મીઠાઈઓ બનાવવા અથવા ચા બનાવવા માટે પણ કરે છે. તમે ઉનાળામાં ચા માટે આદુને બદલે એલચીનો પણ ઉપયોગ કરી શકો છો. બીજી તરફ, જો તમે ખીર માટે ઇલાયચીનો પાવડર કરો છો તો તેનો સ્વાદ પણ વધી જાય છે. એલચી શરીરને ઠંડક આપે છે. તેનાથી ઉબકા આવવાની સમસ્યાથી બચાવી શકો છો. વરિયાળી. વરિયાળી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વરિયાળી તમારા શરીરને ઠંડક આપે છે. તમે ઉનાળામાં વરિયાળીમાંથી બનાવેલા પીણા લઈ શકો છો. તેનાથી તમારું પેટ ઠંડુ રહે છે. તમે આ બીજ સાદા પણ ખાઈ શકો છો. આ સિવાય તમે આ બીજને પલાળીને ખાઈ શકો છો. આ બીજ પેટને ઠંડુ રાખે છે. આ બીજ ખાવાથી તમે પેટની સમસ્યાઓથી પણ બચી શકો છો. ધાણા. ધાણાના બીજનો ઉપયોગ સામાન્ય રીતે કેરીનો સ્વાદ વધારવા માટે થાય છે. ઘણા લોકપ્રિય રીતે કેરીમાં ઉપયોગ થાય છે. ધાણાના બીજમાં ઠંડકની અસર હોય છે. ધાણા ખાવાથી પેટ ઠંડુ રહે છે. ધાણાના બીજ તમારા શરીરમાંથી ટોક્સિન દૂર કરવાનું કામ કરે છે. તમે ધાણાના બીજમાંથી ચા અને પીણા પણ તૈયાર કરી શકો છો. ફળોનો રાજા કેરીનો તો વાત જ કંઈક ઓર છે. જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શું ખાધું? કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાઓ.